વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈઝ. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એક એવા વાયરલેસ માઇક વિશે જે માત્ર ને માત્ર 1000 રૂપિયાની અંદર તમને મળી જશે. તો આ છે ગ્રીન આરોનું વાયરલેસ માઇક. આ બિલકુલ વાયરલેસ માઇક છે. આની અંદર એચડી સાઉન્ડ ક્વોલિટી મળી જશે. તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ શૂટ કરતા હોય, યુટ્યુબમાં વ્લોગિંગ કરતા હોય તો આ માઇક તમારા માટે જ છે. આ રહ્યું. તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો. તો ચલો હવે ગ્રીન આરોનું માઇકને આપણે અનબોક્સિંગ કરીએ. આની અંદર શું શું આવે છે ચલો દેખીએ. સૌથી પહેલાં તમને દેખવા મળી જશે આ માઇકની અંદર તમને અહીંયા મળી જશે એનું રિસીવર. દેખી શકો છો તમે રિસીવર. આ બોક્સની અંદર તમને આ માઇકનું વોરંટી કાર્ડ મળી જશે, સી ટાઈપનું કેબલ મળી જશે. તો સૌથી પહેલાં આપણે મોબાઈલમાં આનું રિસીવર લગાવીશું. માઇકનું પાવર બટન દબાવશું. દેખી શકો છો નોર્મલ મોડમાં ઓન થઈ ગયું છે માઇક. આની અંદર નોઇઝ રિડ્યુક્શનના 3 મોડ આપેલા છે. એ નોર્મલ મોડ છે જેનાથી અત્યારે શૂટ કરી રહ્યો છું. અત્યારે હું આ વિડીયો પણ આ ગ્રીન આરોના માઇકથી શૂટ કરી રહ્યો છું. દેખી શકો છો તમે કેટલો સરસ સાઉન્ડ ક્વોલિટી આવી રહી છે આની અને કેટલો ક્લિયર અવાજ અહીંયા આવી રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં અત્યારે પંખો ચાલી રહ્યો છે પણ એનો અવાજ બી તમને નહીં આવતો હોય કેમ કે આની સાઉન્ડ ક્વોલિટી બહુ સરસ છે. અને એની સાઉન્ડ ક્વોલિટી મારથી પૂછો તો સૌથી બેસ્ટ છે. અંડર 800 રૂપિયાની અંદર તમને આવું માઇક તમને બીજે ક્યાંય નહીં મળે. મારા ખ્યાલથી બેસ્ટ પ્રોડક્ટ છે. તો મેં ગ્રીન આરોનું માઇક મંગાવ્યું હતું એમેઝોનથી મને 850 રૂપિયામાં માઇક પડ્યું હતું. અને બેટરી બેકઅપ મેક્સિમમ 2 કલાક ચાલશે. આની અંદર તમને રિવર્બ મોડ મળી જશે. તમે જો સિંગિંગ કરતા હોય તો તમારા માટે રિવર્બ મોડ સૌથી બેસ્ટ થવાનું છે. હું તમને બધા મોડનું એક્ઝામ્પલ આપીને દેખાડીશ કે બધા મોડ કેવી રીતે કામ કરે છે. મતલબ બધા મોડ તમે કેવી રીતે સેટ કરી શકો છો અને એમાં વોઇસ કેવી આવે છે. આની પાછળ જે પાવર બટન આપેલું છે તમને એને 3 વાર પ્રેસ કરવાનું છે અને આપણું રિવર્બ મોડ આપણો ઓન થઈ જશે. દેખી શકો છો અત્યારે મેં રિવર્બ મોડ ઓન કરી નાખ્યો છે અને તમે દેખી શકો છો સાઉન્ડ ક્વોલિટી ડિફરન્ટ થઈ ગઈ હશે કેમ કે આનાથી આપણે સિંગિંગ બી કરી શકીએ છીએ. માઇક નીકાળી દીધું છે. અત્યારે નોર્મલ મોબાઈલથી રેકોર્ડિંગ કરી રહ્યો છું અને ફરક તમે દેખી શકો છો. મારા ઘરમાં પંખો ચાલુ છે એનો વાત તમને આવી રહ્યો હશે. મેં તમને ઇન્ડોરમાં બતાવ્યું કે આ માઇકની ક્વોલિટી કેવી છે, ઓડિયો રેકોર્ડિંગ કેવી છે. હું તમને આઉટડોરમાં દેખાડીશ કે આઉટડોરમાં કેટલો ફરક આવે છે. તો અત્યારે ઊભો છું હું હાઈવે ઉપર. દેખી શકો છો બેકગ્રાઉન્ડ વોઇસ છે ઓછી કરી નાખશે. આ ફર્સ્ટ મોડ છે એનો. દેખી શકો છો હું અત્યારે એ જ જગ્યાએ ઊભો છું અને તમને એનો ફરક ખબર પડે. તમે તમને બંને એક્ઝામ્પલ આપીને દેખાડી દીધા છે કે ઇન્ડોર અને આઉટડોરમાં માઇકનો અવાજ કેવો છે અને સાઉન્ડ ક્વોલિટી બહુ સરસ છે આઉટડોરમાં. જો તમને આ ગ્રીન આરોનું માઇક બાય કરવું હોય તો મારા ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દઈશ. તમે એનાથી તમે બાય કરી શકશો. તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો.